ધાનેવાશ્રમના મહંત શ્રી તપસ્વી શ્રી શ્રી 1008 પીઠ જગતગુરુ શ્રી નીરુ દેવાચાર્યજી મહારાજ દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસે સણોસરા આજુબાજુ ગામના તમામ ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમા ગુરુના આશીર્વાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ દેવામાં આવ્યું હતું। ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ જ્ઞાનનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। સાથે યુવાનોમાં જે મોબાઈલનું વ્યસન છે તેને લઈને યુવાનોને બાપુએ સંદેશ પાઠવ્યો કે મોબાઈલનો ઉપયોગ સમય મર્યાદિત કરવો। रिपोर्टर दर्शन आचार्य सिंहोर। बोलिए द्वारकाधीश की जय, दान महाराजनी जय, आपादानी जय, विहड़ानाथनी जय, देवीनाथ बापानी जय, जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। आज तारीख 29 અને બુધવારે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે બધા લોકો પોતાના ગુરુ સ્થાનમાં જતા હોય અને ગુરુ આગળ આશીર્વાદ લેવા જતા હોય। એટલે ગુરુ પૂનમને દિવસે આશીર્વાદ લેવાનું મહત્વ શું છે, અથવા તો ઘણા લોકો એમ કહેતા કે ગુરુ આગળ તો ગમે ત્યારે જઈ શકાય, ગમે ત્યારે આશીર્વાદ લઈ શકાય, પણ એક એનું માધ્યમ છે કે કોઈ પણ તમે વસ્તુ એનું ઉદાહરણમાં તમે જુઓ કે દૂધ છે એની અંદર ઘી પડ્યું છે, એમાં દહીં પડ્યું છે, છાશ પડી છે, પણ એને 12 કલાક સુધી એને મૂકી દેવામાં આવે અને 12 કલાક પછી એને તમે જ્યારે જુઓ મેળવણ નાખીને એટલે દહીં થઈ ગયું હોય તો તમે દહીં ખાઈ શકો, એની વસ્તુ તમે હલાવો એટલે માખણે ખાઈ શકો, એની વસ્તુ તાવો એટલે તમે ઘી પામી શકો અને એ વસ્તુમાં છાશ આવે, પણ મૂળ તો દૂધમાંથી જ છે। એમ આપણે ગુરુ પૂનમને દિવસે દર્શન કરવાનું માધ્યમ એ છે કે પરંપરામાં આપણા ઋષિઓ જે થઈ ગયા એ ઋષિઓ એમ કીધેલું કે આ પૂનમ અષાઢ મહિનાની જે આવે એને ગુરુ પૂનમનો માર્ગ એટલા માટે આપ્યો કે વરસાદનો માહોલ હોય, પૃથ્વી આખી લીલીછમ થઈ ગઈ હોય અને બધા લોકો જ્યારે એમ કહેવાય છે પહેલા તો કાંઈ આવી સગવડ નહોતી નાળા બાળાની, ત્યારે વાણમાં જતા અને લગભગ આશ્રમો નદીને ઓલે કિનારે જ હોય એટલે જંગલ વિસ્તારમાં, અને પછી લોકો જ્યારે પાણી આવી જાય ત્યારે એમાં પરીક્ષા થાય કે કોણ સેવક દર્શન કરવા આવશે, કોણ નહીં આવે, પણ જેની ભાવના ને શ્રદ્ધા હોય ને એ ગમે નથી આવે। એ વખતે પુલ બાંધેલો હોય તો ભલે, અને ન તો તેથી વાણમાં જતા અથવા તો ત્રાપો કરીને જતા અથવા તો શ્રદ્ધા હોય એ તરી પણ હોત જતા। અને એ વખતે જયારે એટલી કષ્ટી ભોગવીને જયારે શિષ્ય પોતાના ગુરુને દર્શન કરવા આવે ત્યારે ગુરુએ 12 વર્ષની તપસ્યા કરી હોય તે 100 વર્ષની કરી હોય તે 500 વર્ષની કરી હોય, એ જે તપસ્યા કરી હોય ને એને એમ ખબર પડે કે મારા શિષ્યને મારી ઉપર પોતાના જીવને જોખમે પણ પગે લાગવા આવે, આ અધિકારી શિષ્ય છે એટલે એને કાંઈ પણ આપે, એટલે એનો અર્થ એ નથી કે જે શિષ્ય ન આવે એને નહીં આપવાનું, એનો અર્થ એ થાય છે કે જેની શ્રદ્ધા હોય ને એનું